એક પતિ પત્નીને સંતાનનો જન્મ થયો, તે થોડા મહિનાનું સંતાન થયું હશે, વળી 10-12 મહિનાનો 6 વર્ષનું. તેને પત્ની છે ને પેલા છોકરાને શબ્દ પહેલો શીખવાડે ને. નોર્મલી બાળક પહેલો શબ્દ કયો શીખે? માં. કારણ કે ભેગા વધારે રહેતા હોય ને માં એનું પાલન પોષણ કરતા. પેલી માં છે ને એના દીકરાને પપ્પા શબ્દ શીખવાડે, પપ્પા પપ્પા બોલતા શીખવાડે. પેલો એક દાડે સાંજે આવી રીતે નોકરી કરીને પાછો આવ્યો હશે ને જોયું કે પપ્પા પપ્પા શબ્દ શીખવાડે તો બહુ રાજી થયો કે મારી પત્ની તો બહુ સંસ્કારી કહેવાય. છોકરાને પહેલો શબ્દ પપ્પા શીખવાડે છે, હજી એ માં બોલતો થયો નથી અને પપ્પા શીખવાડે, બહુ રાજી થયો. અને છોકરો તો શીખી ગયો પપ્પા. આ બન્યું એક વખતે રાત્રે 2:30 વાગે ઉઠ્યો ને રડવા માંડ્યો. તેને શબ્દ કયો આવડતો હતો? રાત્રે 2:30 વાગે કે પપ્પા પપ્પા. પેલો બિચારો આખા દિવસ તો થાકેલો બહારગામથી આવ્યો હશે, તે ઉઠ્યા નહીં, તેના પત્નીએ ઉઠ્યા નહીં. પેલો છોકરો બિચારો રડે ને ચીસો પાડે ને પપ્પા પપ્પા બોલે. એટલે વળી પેલા ભાઈએ પડખું ફરીને એના પત્નીને ઉઠાડ્યા. એટલે તું ઉઠ, ક્યાં જો છોકરો રડે છે. એના પત્ની જે પડખું ફરી ગયા કે ભાઈ શું બોલે છે તમે સાંભળો, જેને બોલાવતા હોય એને અટેન્ડ કરવાનો. ખબર પડી હવે કેમ પહેલો શબ્દ પપ્પા શીખવાડ્યા તો. પત્ની કે તમે ધ્યાનથી સાંભળો, કોને બોલાવે છે, જેને બોલાવતા હોય ને એને અટેન્ડ કરવાનો. આ તો એક હસતા હસતા વાત છે, પણ આમાંથી એક બહુ જ મોટો સંદેશ એ છે કે માતા પિતાએ પોતાની પૂર્ણ જવાબદારી યથાર્થ નિભાવવી જોઈએ.